કાર્ય એવું ભગીરથ હતું કે કોઈ કરી શકે એમ નહોતું. કારણ કે જ્યારે મહાપ્રભુજીએ જોડ્યા હતા ત્યારે કહે કે એમની વાણીનું ઉલ્લંઘન કોણ કરે, કોણ ખોટું થાય. કારણ કે આ કાર્ય અમુક કરવા પડે ને એમાં પોતાને ઉપર આક્ષેપો પણ લેવા પડે, એમાં સમાજની સામે થોડા કડવાય થવું પડે, એમાં સમાજની સામે થોડું ટેડું પણ થવું પડે. પણ એમનો ઉદ્દેશ એક જ હતો કે મારા શ્રીજીનું સુખ થાય. અને એટલા માટે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાછા પધાર્યા અને કૃષ્ણદાસજીએ એ કાર્ય કર્યું હતું કે જે કાર્ય કોઈના હાથમાં હતું નહીં. આ આખી મંદિરની વ્યવસ્થા બદલવાનું કાર્ય જ્યારે કૃષ્ણદાસજીએ કર્યું ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એટલા બધા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને અને આ ઉપરનો કૃષ્ણદાસજીને ઓઢાવ્યો અને કહ્યું, કૃષ્ણદાસ, આથી તમને અમે મંદિરના અધિકારી બનાવીએ છીએ. અને આથી તમે ખાલી કૃષ્ણદાસ નહીં, આથી તમે કૃષ્ણદાસ અધિકારી છો. આપની મંદિરમાં અહીંયા ગદ્દી પણ લાગશે અને મંદિરની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર આપને છે. અને શ્રીનાથજી પણ આપ જે કહેશો એ પ્રમાણે કરશે. અને કૃષ્ણદાસ, હું તમને અહીંયા સુધી છૂટ આપું છું કે કદાચ અમારાથી પણ કંઈક ક્ષતિ થાય તો પણ અમને નિર્દેશ કરજો. અને જ્યારે શ્રી ગોસાઈજી આટલો ભરોસો કરીને કૃષ્ણદાસજીને ઉપરનો ઓઢાવ્યો અને મંદિરના સૌથી પહેલા અધિકારી બનાવ્યા અને કૃષ્ણદાસજી એટલા બધા પ્રસિદ્ધ થયા. દૂર દૂરથી લોકો એમને મળવા માટે આવતા, દૂર દૂરથી લોકો એમને જોવા માટે આવતા. અને ધીમે ધીમે સમય આગળ વધવા લાગ્યો. અને એક દિવસ જ્યારે કૃષ્ણદાસજી બિરાજતા હતા અને ત્યારે શ્રીનાથજી કહું, કૃષ્ણદાસ, મારે તમારાથી એક વાત કહેવી છે. બોલે, શું? બોલે, વાત એ કેવી છે કે આજે શયન આરતી પછી હું જવાનો છું ચંદ્ર સરોવર પારાસોલી. તેવું કરજો, જે શ્યામ કુંભાર છે ને એ પખાવજ બહુ સુંદર વગાડે છે. તો મારી એવી ઈચ્છા છે કૃષ્ણદાસ, આપ એ શ્યામ કુંભારને લઈને અને ત્યાં પારાસોલી આવો. અને અમારી એવી ઈચ્છા છે કે જ્યારે આપ પદોનું ગાન કરો અને અમે રાસ કરીએ. અને ત્યારે કૃષ્ણદાસજી કહ્યું, કૃપાનાથ, જેવી આપની આજ્ઞા. અને જ્યાં શયન આરતી પછી શ્રીનાથજી બાબા પારાસોલી પધાર્યા અને કૃષ્ણદાસ અધિકારી અને શ્યામ પખાવજી બંને ત્યાં ગયા. અને જ્યારે બંને બેઠા છે અને શ્રીનાથજી બાબા અનેક યુથોની સાથે ત્યાં પધાર્યા અને અહીંયા કૃષ્ણદાસજી કીર્તન કરે છે, શ્યામ પખાવજી પખાવજ વગાડે છે. તો આવો પ્રભુની એ રાસ લીલાનું દર્શન આપણે. જેમ જેમ પખાવજની થાપ વાગે એમ એમ સ્વામીજી પોતાના ચરણારવિંદની થાપ આપે. જેમ જેમ કૃષ્ણદાસજી ગાય એમના તાન સાથે ઠાકોરજી પણ પોતે તાન ગાય. અને એવો અદ્ભુત માહોલ લાગી રહ્યો છે, એવો અલૌકિક દર્શન થઈ રહ્યું છે, એવું સુંદર અદ્ભુત નૃત્ય થઈ રહ્યું છે. બધા દર્શન કરી રહ્યા છે, કૃષ્ણદાસજી ગાઈ રહ્યા છે અને નૃત્યના આવેશમાં આવીને પ્રભુ આમ ભાગીને આવે, હાથ ઉપર કરે અને જેમ કૃષ્ણદાસજી તાન લે એમની સાથે તાનમાં તાન ઠાકોરજી પણ ગાય. થયો કે પ્રભુ પણ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને પોતાના કંઠની માળ ઉતારીને અને કૃષ્ણદાસજીને આપી. અને પ્રભુ પોતાની માલાજી ક્યારે આપે? શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલ રીજ દઈ કંઠ માલ. જ્યારે પ્રભુ રીઝે ને ત્યારે કંઠની માળ આપે. અને એટલે તો જ્યારે જ્યારે પણ શ્રી વલ્લભકુલના બાળક સ્વામીજી ભાવે જ્યારે ઠાકોરજીને આરતી ઉતારે ત્યારે મુખિયાજી આવીને અને પ્રસાદી માલા ધરાવે કે ન ધરાવે? બોલે, કેમ કે જ્યારે સ્વામીજી રૂપા આવીને પ્રભુને આરતી કરી અને ત્યારે પ્રભુએ રીઝીને પોતાની કંઠમાળા સ્વામીજીને ધરાવી. અને એવી રીતે જ્યારે કૃષ્ણદાસજીની ઉપર પણ આજે પ્રભુએ કૃપા કરી અને પ્રભુ રીઝ્યા ત્યારે પોતાની કંઠમાળ ઉતારીને કૃષ્ણદાસજીને આપી. અને કેવી કૃપા એ કૃષ્ણદાસજીની ઉપર આ રાસના સમયમાં કરી. પોતે ઈચ્છાએ એમને બોલાવ્યા અને એવા સુંદર રાસનો અનુભવ કૃષ્ણદાસજીને કરાવ્યો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને એકવાર સૂરદાસજીએ આવીને કૃષ્ણદાસજીને કહ્યું કે કૃષ્ણદાસજી, આપે પદો તો ઘણા બધા રચ્યા છે, પણ મને એવું લાગે છે કે આપના દરેક પદની ઉપર મારા પદોની છાપ છે. આપના જેટલા પદો છે ને બધા જોઈ લો અને બધા પદો આપ જોશો તો આપને લાગશે કે ક્યાંક ને ક્યાંક એ મારા પદોની અસરમાં છે ને એવું લાગશે. કોઈક એવું પદ રચો કૃષ્ણદાસજી કે જેના ઉપર મેં ક્યારે કંઈ ગાયું ન હોય. કૃષ્ણદાસજી કહી દીધું, હા કૃપાનાથ, આપે કહ્યું છે તો જરૂર રચીને આવીશ. અને જ્યારે કૃષ્ણદાસજી રચવા માટે બેઠા, વિચાર કરે કે આ દુનિયાનો કોઈ પણ એવો વિષય નથી કે જેના ઉપર સૂરદાસજીએ ગાયું ન હોય. હું ઉત્સાહમાં કહી તો આવ્યો
કે હા હું કંઈક નવું રચીને આવીશ, કંઈક નવા વિષય ઉપર. પણ કયો વિષય બાકી રહ્યો છે? ભાગવતના 12 સ્કંદ ઉપર એમના પદો છે. દાન લીલા, માન લીલા, હોરી, બધા પદો એમના છે. તો વિષય બાકી કયો રહ્યો? અને વિચાર કરવા લાગ્યા કે હું ઉત્સાહમાં કહી તો આવ્યો, પણ મને જ ખબર નથી કે કયો વિષય બાકી રહ્યો છે કે જેના ઉપર સૂરદાસજી ગાયું ન હોય. અને જેના પર સૂરદાસજી ગાયું ન હોય એના ઉપર હું કેમ કરીને ગાઈ શકું? અને ક્યાંય પ્રયત્ન કર્યો, કંઈક મળ્યું નહીં. વિચારે છે પણ કંઈ યાદ નથી આવતું. અને કહેવાય છે કે કૃષ્ણદાસજી લલિતા રૂપ છે અને માટે પ્રભુને વિયોગ સહન ન થયો. અને પ્રભુએ આવીને કહ્યું કે જો કૃષ્ણદાસ, હું તમને કહું છું કે તમે એવું કંઈક રચવા માંગો છો કે જે આજ સુધી સૂરદાસજીએ રચ્યું નથી, તેવું કરો. તમે નેચુકી ગાયની ઉપર પદ લખજો. અને નેચુકી ગાય કોને કહેવાય? કે જે ગાય હમણાં વિયાઈ હોય અને એના બાળક માટે એટલી બધી એ આસક્ત હોય કે લોકો બાળકની પાસે જાય ને, એના વાછરડાની પાસે જાય તો પણ એની ઉપર પ્રહાર કરે. એનો ગોવાળીઓ પણ વાછરડાની પાસે જાય તો પણ ગાય પ્રહાર કરે. નેચુકી ગાયને ચરાવીને પ્રભુ પધારે છે. આ નેચુકી ગાય કે જેને કાબુમાં કોઈ લાવી ન શકે, અને એવી નેચુકી ગાયની વચ્ચે પ્રભુ છે, ખેલી રહ્યા છે. અને એ નેચુકી ગાયની જે પદરજ ઉડે છે એ પ્રભુના મસ્તક ઉપર આવીને બિરાજમાન થઈ ગઈ છે. અને એ જ્યારે પદ સિદ્ધ થયું એવા પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈને આવ્યા સૂરદાસજીની પાસે. અને સૂરદાસજીને આવીને કહેવા લાગ્યા કે જો સૂરદાસજી, આપે મને કહ્યું હતું ને કે એવું કોઈ પદ રચો કે જેમાં મારા પદોની છાપ ન હોય, એવું કોઈ પદ રચો કે જેમાં મારા પદોની અસર ન હોય. એવા કોઈ વિષય પર લખો કે જે આજ સુધી મેં ગાયું ન હોય. અને ત્યારે કૃષ્ણદાસજીએ કહ્યું કે આ નેચુકી ગાયનું પદ મેં રચ્યું છે. અને જ્યાં નેચુકી ગાયનું નામ સાંભળ્યું અને સૂરદાસજી સમજી ગયા કે આ કોની લીલા છે. અને ત્યારે સૂરદાસજીએ એટલું કહ્યું કે મારા અને તારા ઝઘડામાં તારા બાપને વચ્ચે કેમ લાવ્યો? એ સમજી ગયા કે આવીને શ્રીનાથજીએ કહ્યું છે. મને સૂરદાસજી એટલું બોલ્યો કે ઝઘડો મારો અને તારો છે તે એમને વચ્ચે કેમ લાવ્યા? પણ સમજી ગયા, આનંદમાં આવ્યા કે જુઓ આ સૂરદાસજી અને કૃષ્ણદાસજીમાં કૃષ્ણદાસજી કોણ છે? બોલે લલિતાજીના રૂપ. અને લલિતાજીના રૂપ છે તો આજે પ્રભુએ એમનો પણ થોડો પક્ષપાત કરી દીધો, થોડો પક્ષ લઈ લીધો. અને એ લીલા અહીંયા અનુભવ આપણને કરાવી. આગળ પ્રસંગ આવે છે કે એકવાર થોડો સમય વીતવા લાગ્યો ને જ્યાં સમય વીતવા લાગ્યો અને એકવાર ઘણા બધા વૈષ્ણવ મળીને આવ્યા કુમ્મનદાસજી પાસે. અને કુમ્મનદાસજીને આવીને કહે છે કે અમે આપની પાસે આવ્યા છીએ. કુમ્મનદાસજી એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે બતાવો શું ઈચ્છા છે? ત્યારે વૈષ્ણવ કહેવા લાગ્યા, અમારા મનમાં ઈચ્છા જાગી છે કે આપણા માર્ગના સિદ્ધાંતને જાણવાની. અને જ્યારે માર્ગના સિદ્ધાંત જાણવાની ઈચ્છા થઈ ત્યારે કુમ્મનદાસજીએ કહ્યું કે એવું કરી આપણે કૃષ્ણદાસજીની પાસે જઈએ અને એમને પૂછો. આપણને લાગે કુમ્મનદાસજી જેવા ભગવદી, એમણે કેમ કહ્યું કે કૃષ્ણદાસજીને પૂછો? તો કહેવાય કુમ્મનદાસજીની આસક્તિ છે રહસ્ય લીલાઓમાં. અને કદાચ હું વર્ણન કરવા જઈશ અને એવી કોઈ લીલા પ્રગટ થઈ ગઈ કે જેના અધિકારી આ નથી તો પણ યોગ્ય નહીં કહેવાય. માટે ચાલો આપણે બધા ભેગા મળીને કૃષ્ણદાસજીની પાસે જઈએ. અને જ્યારે બધા ભેગા મળીને કૃષ્ણદાસજીની પાસે આવ્યા અને ત્યારે એ બધા વૈષ્ણવોને કુમ્મનદાસજીની સાથે પોતાના ઘરે આવતા જોયા. કૃષ્ણદાસજી ખૂબ પ્રસન્ન થયા અને એમના સ્વાગતમાં એમણે પદ ગાયું હતું કે ગિરધર જબ અપનો કરી જાને તાકો મન ભક્તન કી સેવા ભક્ત ચરણ રજ સદા બખાને. કે પ્રભુએ આપણને એમના માન્યા. ખબર ક્યારે પડે? જુઓ આ દુનિયાની અંદર સાથે રહેવાથી એમ ખબર ન પડી જાય કે એણે આપણને માન્યા. પ્રભુના સાનિધ્યમાં રોજ જઈને આપણે બેસીએ છીએ, આપણે તો એને આપણા માનીએ પણ એણે આપણને એના માન્યા છે. ખબર કેવી રીતે પડે? જે પ્રભુની પાસે આપણે રોજ જઈને બેસીએ છીએ, શું આપણને ખબર છે કે આપણને આપણા નામથી એ ઓળખવા પણ લાગ્યા છે? પ્રસંગ આવે છે ને જ્યારે એકવાર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા અને બરાબર બાજુમાં એક બહારી કે જે બિલછુ કુંડ ઉપર પડતી હતી. અને બિલછુ કુંડ ઉપર જે બહારી પડતી હતી તો શ્રીનાથજી બાવા રોજ એમાંથી પોતાના સખાઓને ખેલતા જુએ. અને શ્રીનાથજી બાવા જ્યારે સખાઓને ખેલતા જુએ, એમને ખેલતા જોઈને શ્રીનાથજીને ખૂબ આનંદ આવતો અને ખૂબ હસતા પોતે કે જો આ સખા કેવું કરી રહ્યો છે, આ સખા કેવું કરી રહ્યો છે. પણ એકવાર જ્યારે ગોકુલનાથજી શૃંગાર ધરતા હતા તો એ બિલછુ કુંડવાળી બહારીમાંથી તડકો શ્રીનાથજીના મુખારવિંદ ઉપર આવતો હતો
ને જ્યારે તડકો શ્રીનાથજીના મુખારવિંદ પર આવતો હતો, આપને લાગ્યું કે આ તડકો આવી રહ્યો છે, આપને શ્રમ પડી રહ્યો છે. અનેક પડદા રાખવાનો પ્રયત્ન કર્યો, કપડાં રાખ્યા, પણ એ તડકો રોકાતો નહોતો. તો આપને લાગ્યું કે શ્રીજીને બહુ શ્રમ પડી રહ્યો છે, આજે તડકો આવી રહ્યો છે, તો તડકો રોજ આ સમય આવતો હશે. એ જ વખતે એક મિસ્ત્રીને બોલાવ્યો અને કહ્યું કે બહાર એક દિવાલ બનાવી દો. ને જ્યાં બહાર દિવાલ બનાવી તો શ્રીનાથજીને એના જે સખાના દર્શન થતા હતા એ દેખાવાના બંધ થઈ ગયા. અને ગોકુલનાથજી તો નીકળ્યા અને ત્યાં શ્રીનાથજીએ મોહનાને બોલાવ્યો અને મોહનાને બોલાવીને કહ્યું, અરે મોહના જલ્દી આવ, જઈને મારા શ્રી ગોકુલનાથજીને કહે, મારા વલ્લભને કહે કે આ આવીને આ દિવાલ દૂર કરી દે, મને મારા સખા દેખાતા નથી. ગોકુલનાથજી તો આગળ નીકળ્યા અને મોહના પાછળ પાછળ ભાગ્યા. અરે શ્રીજી, અરે ગોકુલનાથજી, અરે કૃપાનાથ, આપ ઉભા રહો. શ્રી ગોકુલનાથજી ઉભા રહે અને કહે, શું થયું? બોલે, આપને એક જરૂરી વાત કહેવા માટે આવ્યો છું. બોલે, શું? બોલે, શ્રીનાથજી મને આજ્ઞા કરી છે. બોલે, શું આજ્ઞા કરી છે? બોલે, શ્રીનાથજી આજ્ઞા કરી છે કે મારા શ્રી ગોકુલનાથજીને એમ જઈને કહો કે જલ્દી પધારે અને આ દિવાલ દૂર કરી દે. ને જ્યાં આ શબ્દો સાંભળ્યા, શ્રી ગોકુલનાથજીના નેત્ર સ્થિર થઈ ગયા. કહેવા લાગે, મોહના ફરી કે શ્રીજી શું આજ્ઞા કરી છે? બોલે, કહે કે આજ્ઞા કરી છે કે મારા ગોકુલનાથજીને જઈને કહે કે જલ્દી પાછા પધારે અને આવીને દિવાલ દૂર કરાવી દે. શ્રી ગોકુલનાથજીની આંખમાંથી અશ્રુ આવવા લાગ્યા કે શ્રીનાથજીએ મને મારું નામ લઈને બોલાવ્યું, એમ કહ્યું કે મારા ગોકુલનાથજીને જઈને કહે છે. બોલે, હા કૃપાનાથ. તો કહે, સાચે બતા મોહના, જ્યારે શ્રીનાથજીએ મારું નામ લીધું ત્યારે એમના મુખના ભાવો કેવા હતા? બોલે, કૃપાનાથ એવા જ હતા જાણે કોઈ પોતાનું હોય અને પોતાનાને બોલાવતું હોય એવું લાગતું હતું. અને ગોકુલનાથજીની આંખમાંથી ચોધાર આંસુ આવવા લાગ્યા કે આજે જો શ્રી ઠાકોરજીએ મારું નામ લઈને મને બોલાવ્યા, એનો મતલબ મારા પ્રભુને મારું નામ ખબર છે. એનો મતલબ એમ કે મારા પ્રભુ મને જાણે છે. અને કેવા એ દિવસે ગોકુલનાથજી આવીને દિવાલ તો હટાવી, પણ મોટો ઉત્સવ કર્યો અને કહ્યું કે જો આજે પ્રભુએ મને મારું નામ લઈને બોલાવ્યું. અને એટલે આપણા પ્રભુ આપણને જાણે છે એવું ક્યારે કહેવાય? આપણા પ્રભુ આપણને ઓળખ્યા ક્યારે કહેવાય? આપણા પ્રભુએ આપણને પોતાના માન્યા ક્યારે કહેવાય? અને એ જ વસ્તુ અહીંયા કૃષ્ણદાસજી કહે છે કે ગિરધર જબ અપનો કરી જાને, ટાકો મન ભક્તન કી સેવા, ભક્ત ચરણ રજ સદા બખાને. જેનું મન પ્રભુના ભક્તોની સેવામાં લાગે, જેનું મન પોતે લાભ લેવામાં નહીં લાભ આપવામાં લાગે, જેનું મન પોતે દર્શન કરવામાં નહીં પણ વૈષ્ણવને આગળ કરીને દર્શન કરાવવામાં માને, જેનું મન એમ વિચાર કરે કે પ્રભુના દર્શન કરવા જઈશ પણ કદાચ એ જ પ્રભુના જે ભગવદીઓ છે એને કદાચ મારો ધક્કો વાગે તો શું પ્રભુને મારા એવા કરેલા દર્શન ગમશે? પ્રભુ કહે છે કે તું દૂર ઉભો રહીશ અને મારા ભગવદીઓને આગળ કરીશ તો હું મારા પંજા ઉપર ઉભો રહીને તને દર્શન આપીશ, તને જોઈ લઈશ. પણ તું મારા ભગવદીઓને શ્રમ આપીને કદાચ મારી સામે આવીને ઉભો થઈ જાય ને તો પણ હું મારો ચહેરો ફેરવી લઈશ. પ્રભુ પોતાના આપણને ક્યારે માને? તો કહે તાકો મન ભક્તન કી સેવા और ભક્ત ચરણ રજ સદા બખાને. જેનું મન ભગવદીઓની સેવામાં, વૈષ્ણવની સેવામાં, અને વૈષ્ણવને કેમ કરીને હું લાભ આપું, કેમ કરીને મારા વૈષ્ણવની ટહેલ હું કરું, એમાં જ્યારે મન પરોવા લાગે ત્યારે માનવાનું કે હવે પ્રભુ આપણને એમના માનવા લાગ્યા છે અને એમના માનવા લાગ્યા છે એટલે એમના સૌથી કિંમતી એવા ભગવદીઓની ટહેલમાં આપણને રાખી દીધા છે.